તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સોલંકી સાહેબ આપણી સાથે છે. સોલંકી સાહેબ પ્લીઝ. ફરી અરુણાનો રૂડો અવસર આવ્યો અને તમને અને અમને સાથે લાવ્યો. અરુણા મહોત્સવ 2022માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી 20 વર્ષ પહેલા નિખિલભાઈએ એક નાનકડા વિચાર સાથે અરુણા મહોત્સવનું આયોજન કર્યું હતું. તે સમયે આપણા સુરત શહેરમાં કહી શકાય ને કે ઘણી ઓછી જગ્યાએથી ફરવા લાયક અને નાની નાની દીકરીઓ જ્યારે અરુણા કરે, વ્રત કરે અને આખો દિવસ ઉપવાસ કરતી હોય તો મમ્મીઓને હેરાન કરે કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, તો તૈયાર થઈને જાય ક્યાં? તો એને માટે તેમણે આ અરુણા મહોત્સવનું આયોજન કર્યું કે 5-6 દિવસ બધી કોમ્પિટિશન હોય. એ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ બધી દીકરીઓ અહીંયા આવે, સરસ મજાની તૈયાર થઈને આવે અને પાર્ટ લે તો એ લોકોનો પણ સારો સમય જાય અને મમ્મીઓને પણ એટલી શાંતિ થઈ જાય. અને એ 20 વર્ષ પહેલાં આપણે જે આયોજન કર્યું હતું તે આજે પણ અમે અમલમાં લાવીએ છીએ અને 20 વર્ષથી આ જે છે સતત અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને એમાં તમારો બધાનો રિસ્પોન્સ ખૂબ જ સરસ મળી રહ્યો છે અને કહી શકીએ કે દિવસે ને દિવસે રિસ્પોન્સ વધી રહ્યો છે. આજે ક્રાઉડ છે તે જોઈને જ એવું લાગે છે કે તમે અમને કેટલો પ્રેમ કરો છો અને એને લઈને દર વર્ષે આટલા બધા પાર્ટિસિપન્ટ અમારે ત્યાં આવે છે. અને જો આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે અમને એવું હતું કે આ વખતે પણ થોડું કોરોનાને છે, ઓછા હશે પાર્ટિસિપન્ટ, પણ તમારા બધાનો પ્રેમ એટલો બધો હતો કે વરસતા વરસાદમાં પણ તમે બધા અમારે ત્યાં ફોર્મ લેવા માટે આવતા હતા. કોઈના પેરેન્ટ્સ આવે, કોઈ સ્કૂલમાંથી આવે, રેનકોટ પહેરીને આવે, છત્રી લઈને આવે. લાસ્ટ આખું વીક કહી શકીએ કે વરસાદ હતો તો વરસાદમાં પણ બધા જ આવી રીતે આવતા હતા અને એન્ટ્રી કરાવી જતા હતા. તો એ પ્રેમ છે તેને અમે હૃદયથી સ્વીકારીએ છીએ અને આવો જ પ્રેમ વર્ષો વર્ષ તમે અમને આપતા રહો તેવી આશા રાખીએ છીએ. અને હવે તમારો વધારે સમય નહીં બગાડીશ કારણ કે આપણી સાથે માનનીય મેયરશ્રી હાજર છે. તેમને અન્ય કાર્યક્રમમાં પણ જવાનું છે તો હું તેમને કહીશ કે પ્લીઝ આગળ આવે સ્ટેજ પાસે અને દીપ પ્રાગટ્ય કરે અને કાર્યક્રમની શરૂઆત કરે. સાથે આપણી સાથે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પૂર્ણિમાબેન દાવલે છે, તેમને પણ કહીશ કે સ્ટેજ પાસે આગળ આવશે. સાથે નવીનભાઈ તમે પણ પ્લીઝ સ્ટેજ પાસે આવશો. ગુજરાત વિતરણના જનરલ મેનેજર છે સોલંકી સાહેબ, તેમને પણ હું રિક્વેસ્ટ કરીશ. ચેનલ સુરતના ડિરેક્ટર વાહભાઈ બેરી. ગણેશ વંદના સાથે આપણે કોઈ પણ કાર્ય જ્યારે શરૂઆત કરીએ છીએ ને તો તે ચોક્કસથી સફળ થાય છે. ત્યારે આજે આપણો અરુણા મહોત્સવનો પહેલો દિવસ છે તો આજના આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે ગણેશ વંદનાથી કરીશું. એને માટે ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ ગણેશજીની વંદના તૈયાર કરવામાં આવ્યું છે. તે લોકો અહીંયા પરફોર્મ કરશે આવીને. નાના નાના બચ્ચાઓ ખૂબ જ સરસ તૈયાર થઈને આવે છે, એમના માટે પણ એકવાર તાળી.
તેને રિક્વેસ્ટ કરીશ કે પૂર્ણિમાબેનનું પણ સન્માન કરે. ગુજરાત મિત્રના મેનેજિંગ ડિરેક્ટર સોલંકી સાહેબ અને નવીનભાઈ. થેન્ક યુ. અને હવે મેયરશ્રી અને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ 2 શબ્દ કહે. આમ તો તેઓ દર વર્ષે અમારે ત્યાં હાજર રહે છે અને અમને એવું લાગે છે કે તેઓ નહીં હોય ને તો અમારો પ્રોગ્રામ જ શરૂ નહીં થાય, કારણ કે છેલ્લા 5-6 વર્ષથી હું એમને જોતી આવી છું. 2 વર્ષ કોરોનાને આપણે બાદ કરી દઈએ તે સિવાય દર વર્ષે તેઓ આપણી સાથે હોય છે અને તેમની હાજરી અમને એટલી ગમે છે ને કે અમે શરૂઆત એમના હાથેથી જ કરાવીએ છીએ. અને હવે તો એવું લાગે છે કે એ અમારા એક કાર્યક્રમનો હિસ્સો છે, આ અલુણા મહોત્સવનો એક ભાગ છે. તો થેન્ક યુ અમારા માનને તમે માન આપ્યું અને તમે અહીંયા આવ્યા અને અમારા જે પાર્ટિસિપન્ટ છે તેમને કંઈ કહેશો. હેલો એવરીબડી, બધા મજામાં ને? બહાર ખૂબ સરસ વરસાદ બી પડે છે, માહોલ ખૂબ સુંદર છે અને ભૂખ તો વધારે જ લાગે. ચેનલ સુરત દ્વારા આયોજિત આજના અલુણા મહોત્સવની મહેંદી સ્પર્ધામાં ચેનલ સુરતના ડિરેક્ટર વાહબભાઈ, નિકિતાબેન, આ જે સ્થળ પર દર વર્ષે આ સ્પર્ધાઓ યોજાય છે, હરિચંપા, એમના ઓનર આપણી વચ્ચે છે, આપણા વડીલ ગુજરાત મિત્રના સોલંકી સાહેબ. અને સૌથી વધારે મહત્વ મંચ કરતા વધારે જ્યારે અહીંયા દીકરીઓ મહેંદી મૂકવા માટે બેઠી છે ને, મારું મન ત્યાં વચ્ચે થનગરાટ, જીવ ત્યાં છે મારો કે કોણે શું પાડ્યું હશે, કોણ શું મહેંદી મૂકશે. કારણ કે દીકરીઓના હૃદયમાં ઈશ્વરનું સ્થાન હોય છે અને મારા ઘરે દીકરી નથી, દીકરો જ છે. એટલે હંમેશા જ્યારે આવા દીકરીઓના કાર્યક્રમ હોય ને એટલે ત્યાં આવવાનું અચૂકપણે મન થાય. અને મહેંદી એ મારા શોખની અતિ પ્રિય વસ્તુ છે. પણ મારું સદનસીબ કહેવાય કે ખબર નહીં શું છે, મારા ઘરમાં કોઈને મહેંદી નથી ગમતી. હું મહેંદી મૂકું એટલે મારા ઘરમાં બધા મારાથી દૂર જ રહે કે જ્યાં સુધી એ નીકળે નહીં ને ત્યાં સુધી કોઈ મારા હાથની ચા પણ નહીં પીએ. પણ છતાં પણ મહેંદી હું હંમેશા મૂકતી જ હોઉં છું. છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારી સમયે પણ ચેનલ સુરત દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ હતી અને આપ જોવો છો કે આ જે હોર્ડિંગ લાગ્યું છે એમાં માસ્ક પહેરીને પણ આપણે મહેંદી સ્પર્ધાનું આયોજન કરેલું. એટલે ખરેખર મહેંદી એ માત્ર કલર નથી, રંગ નથી, પણ એ રંગ આપણા સમગ્ર જીવનને ખૂબ કલરફુલ બનાવી અને 2 કલાક જ્યારે આપણે મહેંદી પાડતા હોઈએ અને જેના હાથમાં મહેંદી પાડીએ છીએ, આ બંને વ્યક્તિ એકબીજા સાથે ખૂબ હૃદયથી સંકળાઈ જાય છે. કારણ કે મહેંદી મૂકનારનું ધ્યાન તો હાથમાં હોય જ છે, પણ સાથે સાથે જેના હાથમાં મૂકે છે ને એને પણ એક લીટી એનું ધ્યાન મહેંદીમાં જ હોય. સાચી વાત છે ને? એટલે આજની આ મહેંદી સ્પર્ધામાં આ બધા વિજેતા છો. વાહબભાઈ, તમારી પ્રતિભા, તમારી અનુકૂળતાને કારણે તમે કદાચ અહીંયાથી 1લો, 2જો, 3જો નંબર જાહેર કરશો, પણ સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે આ બધા જ પાર્ટિસિપેન્ટ એ આજે અહીંયા વિજેતા જાહેર કરું છું. બધા વિજેતા છે. કારણ કે મહેંદી માટે કોઈ સ્પેશિયલ એ નથી હોતું. ઠીક છે, હરીફાઈ છે, કોમ્પિટિશન છે, એના ભાગરૂપે આપણે 1, 2, 3 નંબર આપવો પડે છે. પણ જેટલી પણ દીકરીઓએ અહીંયા મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો છે એ તમામ દીકરીઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપ સૌ આ જ રીતે મહેંદી થકી આપના જીવનમાં, આપના સમાજમાં, આપના પરિવારમાં પણ એવું કલરફુલ દીકરીઓ માટેનું એક સૌભાગ્યનું એ હોય છે, એવું બનતું રહે. ફરી આજની આ મહેંદી સ્પર્ધામાં ચેનલ સુરત આયોજિત આ કાર્યક્રમ કરવા બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મારા સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે પૂર્ણિમાબેન. એ પણ સુરત મહાનગરપાલિકામાં વિવિધ સ્પર્ધાઓ યોજવા માટે ખૂબ જ આતુર હોય છે અને આ અલુણા મહોત્સવની રાહ જોતા હોય છે કે વર્ષમાં ક્યારે અલુણા આવે. અને આવતીકાલે સુરત મહાનગર તરફથી ગોરમાના ગીતની સ્પર્ધા છે. થોડા સમય પછી મહેંદી સ્પર્ધા રાખીશું. અને આ વરસાદના કારણે સાથે સાથે પોલિટિકલી કાર્યક્રમો પણ ઘણા હોવાથી આ વખતે અમે મહેંદી સ્પર્ધા રાખી હતી
એને અમે પાછળ 1 અઠવાડિયું મોડી કરી છે, તો એમાં પણ આપ બધા ભાગ લેજો. અને હું પૂર્ણિમાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમો સુરત મહાનગરપાલિકામાં પણ તેઓ અમારો મેચ કરતા રહે. ફરી આજના દિને તમારો વધારે સમય નહીં લેતા, મને ખબર છે કે તમને મહેંદી મૂકવાની ઉતાવળ છે એટલે લાંબુ ભાષણ આપવાનું નથી. ફરી આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન સાથે મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. એક સમય એવો હતો કે જ્યારે હેમાલીબેન આવતા હતા અને મહેંદી મુકાવીને જતા હતા, પણ હવે મેયરશ્રી બની ગયા છે એટલે એમની પાસે સમય ઓછો છે, સમયનો અભાવ છે, એટલે અહીંયાથી આપણી સાથેથી વિદાય લેશે. પણ હું રિક્વેસ્ટ કરીશ કે હજુ 5 દિવસ અમારી કોમ્પિટિશન ચાલવાની છે, તો તમને એની ટાઈમ જ્યારે પણ ટાઈમ મળે તો તમે અમારી કોમ્પિટિશનમાં આવી શકો છો, અમારા પાર્ટિસિપન્ટનો ઉત્સાહ વધારી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પૂર્ણિમાબેન. થેન્ક યુ હેમાલીબેન. જે જજ છે આપણે આ કોમ્પિટિશન મહેંદી કોમ્પિટિશનના, તેમને પણ હું ઉપર આવવા માટે ઇન્વાઇટ કરીશ. અલિફિયા પટેલ છે, મહેંદીના જજ છે કે જે મેયર હેમાલીબેનનું મોઢું મીઠું કરાવી રહ્યા છે, પૂર્ણિમાબેનનું મોઢું મીઠું કરાવી રહ્યા છે. બીજા આપણા જજ છે તેજલબેન, તે પણ આઈ થિંક આવી ગયા છે. તેમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ પણ પ્લીઝ આવી જાય ઉપર. અને સાથે સુમૈયા બેન છે કે જેઓ પણ આજના આપણા જજ છે, તેમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ પ્લીઝ સ્ટેજ પર આવી જાય. હવે આ રાઉન્ડ છે તે ટ્રેડિશનલ મહેંદીનો રાઉન્ડ છે. ટ્રેડિશનલ મહેંદીમાં હવે કઈ રીતનો ક્રાઇટેરિયા છે, કઈ રીતે જોવામાં આવશે, એ બધું અહીંયાના જે જજ છે તે તમને એક્સપ્લેન કરશે કે એ લોકોને કઈ રીતની મહેંદી જોઈશે. બાકી તમને 1.5 કલાકનો સમય મળશે. 1.5 કલાકના સમયમાં તમારે ફક્ત આગળના હાથે મહેંદી મૂકવાની રહેશે. બાકી હું જજ વધારે જણાવી શકશે, એ લોકોને જ હું કહીશ કે એ લોકો ઇન્ફોર્મ કરે. સતત 5મા વર્ષે પણ મને જજ તરીકે સુરત ચેનલે જે સન્માન આપ્યું છે. સાહેબ 2018થી હું અહીંયા આ પ્લેટફોર્મ પર જજ બનીને આવું છું. મને એમ થાય છે કે હું અહીંયાની એક ફેમિલી મેમ્બર જ બની ગઈ છું ને બધી દીકરીઓ મારી જ હોય એમ. અને હું એવું ચાહું છું કે 1.5 કલાકનો ટાઈમ તો ઇનફ જ છે અને ફિનિશિંગ ફાઇન જોઈએ. ઉતાવળ ના કરજો, ફિનિશિંગ સારી આપજો. ડિઝાઇનો આમ લટકતી હોય, છોડી દીધી હોય, કમ્પ્લીટ કરી એવી ના પાડજો, આમ કમ્પ્લીટ કરીને જ પાડજો. લટકતી ના રાખજો કે કોઈ ફેસમાં એવું ના હોવું જોઈએ કે ફિનિશિંગ ના હોય. આના પછીનું જે છે એ તો સાહેબ અત્યારે અરેબિક છે ને, અત્યારે ટ્રેડિશનલ છે. હા, તો ટ્રેડિશનલ મહેંદીમાં ફિગર આવશે. એ ફિગરની અંદર કોઈ પણ જાતનું એવું ના હોય કે ફિલિંગ કરેલું ના હોય, ફિગર ખાલી હોય કે એની અંદર ખાલી બોર્ડર જ આપેલી હોય, એવું ના જ કરજો. સારું અને સુંદર કામ કરજો, ભલે થોડું કરજો પણ જરા બી ઉતાવળથી ના કરજો મહેરબાની કરીને. કારણ કે લાસ્ટ ટાઈમ છોકરીઓ ફિગર બહુ ફાઇન પાડેલા પણ એની અંદર ફિનિશિંગ નહોતું આપેલું. એટલે ફિગરમાં બી જેવી તમે ફિગર પાડો કે કાંઈ પણ પાડો પણ એની અંદર ફિનિશિંગ સારી આપજો. અને નિકિતા તો મારી બેસ્ટી છે આજે 5 વર્ષથી. બસ હું એમ જ ચાહું છું કે હંમેશા આટલો પ્રોગ્રામ આગળ વધતો રહે અને હંમેશા તમે લોકો વધારે ને વધારે પાર્ટિસિપેટ કરો. હું એવી દુઆ કરું. થેન્ક યુ અલિફિયા મેમ. હવે આપણા બીજા જે જજ છે સુમૈયા મેમ, તેમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ પણ થોડુંક કહે. હાય એવરીવન. એકદમ સુંદર મહેંદી કરજો. 1.5 કલાકમાં એટલું ફાઇન કામ કરજો કે અમને બધાને બહુ પ્રાઉડ થાય. એન્ડ થેન્ક યુ સુરત ચેનલ. મને પહેલી વાર જજ તરીકે હું અહીંયા આવી છું એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહે એવી મારી આશા છે. તમને લોકો બધાને ઓલ ધ બેસ્ટ, બહુ ઓલ ધ બેસ્ટ. તેજલબેન. ગુડ આફ્ટરનૂન એવરીવન. કેમ છો બધા? આજે તમારી કોમ્પિટિશન કોઈની સાથે નથી, તમારી જ સાથે છે. એટલે તમારે તમારી જેટલું બેસ્ટ કરી શકો એટલું બેસ્ટ તમારે કરવાનું છે. અને આજે ટ્રેડિશનલનો રાઉન્ડ છે, એકદમ સરસ બધા મૂકજો. અને હું સુરત ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ફર્સ્ટ ટાઈમ અમને જજ તરીકે મને ઇન્વાઇટ કરી. થેન્ક યુ સો મચ.
ઝરણા ભાવસાર, જૈમિની મકવાના, જૈમિની મકવાના, ચાંપાનેરિયા ચાંદની, શિવાની પટેલ, નમ્રતા ભગત, ફાલ્ગુની પટેલ, અલકા પટેલ, રિયા સિરાવાલા, ખુશ્બુ ભૈસુરિયા, લુઝી પટેલ, ધ્રુતિ રમેશ, પ્રતીક્ષા જિગ્નેશ, હિનલ ઓઝા, થુમલ નિધિ, જરીવાલા દેવાંશી, જોગડિયા હર્ષિતા, પેન્ટર નેન્સી ભવાની, અદિતિ પ્રજાપતિ, નમ્રતા ભગત. આ બધા અહીંયા આવી ગયા છે. બધાને નામ સંભળાયા? ફરીથી એકવાર અનાઉન્સ કરી લઉં છું. પટેલ વિશ્વા, ભાવસાર, પટેલ વિશ્વા, ઝરણા ભાવસાર, જૈમિની મકવાણા, ચાંપાનેરિયા ચાંદની, શિવાની પટેલ, નમ્રતા ભગત, ફાલ્ગુની પટેલ, અલકા પટેલ, રિયા સિરાવાલા, ખુશ્બુ મૈસુરિયા, લુઝી પટેલ, ધ્રુતિ રંગરેજ, પ્રતીક્ષા જિગ્નેશ, હિનલ ઓઝા, થુમર નિધિ, જરીવાલા દેવાંશી, જોગડિયા હર્ષિતા.
વિનર છે. એટલે જે લોકોનો નંબર નથી આવ્યો એ લોકો ડિસઅપોઇન્ટ નહીં થતા, એ લોકો વધારે પ્રિપેરેશન કરજો ને નેક્સ્ટ ટાઈમ પાછા પાર્ટિસિપેટ કરજો. તો હવે 80 ને 90નું રિઝલ્ટ અનાઉન્સ કરીએ છીએ, પણ શું લાગે છે કેટલા વિનર હોઈ શકે? 5. કેટલા? 5 ને ઓકે છે. હા, ખબર પડી ગઈ. ઓકે, તો તમને ખબર જ છે કે હવે હું દયાળુ છીએ ઇનામ આપવામાં, એટલે જ આટલા પાર્ટિસિપન્ટ અમારે ત્યાં આવે છે. 5 નહીં, કારણ કે આટલું બધું સરસ બધાએ કરેલું હતું. 5 નહીં, 6 નહીં, 7 નહીં, અમે 8 વિનર અનાઉન્સ કરીએ છીએ. પણ લાસ્ટ જે 3 હશે તે લોકોને કોન્સોલેશન પ્રાઇઝ મળશે, અને પહેલા જે 5 છે તે લોકો વિનર છે, બાકીના 3 ને કોન્સોલેશન મળશે. ઓકે, અને એ પહેલા આપણી સાથે આજના જે ગેસ્ટ છે તેઓને હું ઇન્વાઇટ કરીશ કે તેઓ આપણી સાથે છે. આપણે બધા અહીંયા લેડીઝો છીએ, રાઈટ? તો લેડીઝોને બે જણની જરૂર ચોક્કસથી પડે. કોની? એક તો ગાયનેક ડોક્ટર અને બીજી બ્યુટિશિયન. આ બે વગર આપણું કામ નહીં ચાલે. તો એ બંને જણ આજે આપણી સાથે હાજર છે. આપણી સાથે પહેલા છે ડૉક્ટર હિના પરીખ, કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે. અડાજણમાં જેમનું કુશલ હોસ્પિટલ છે, તેઓ ખૂબ સરસ. અને હોસ્પિટલ હોય અને ગાયનેક જ્યારે હોય ને ત્યારે આપણે જ્યારે દીકરીઓ કે બહેનો જતા હોઈએ ને તો આપણે એવું લાગે કે આપણે મા પાસે જઈએ છીએ, એવું આપણે ફીલ થવું જોઈએ. એટલે આપણે જો એમની પાસે જઈએ તો એવું નહીં લાગે કે ડૉક્ટર પાસે આપણે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, આપણે એવું લાગે મધર પાસે જ આપણી ટ્રીટમેન્ટ થઈ રહી છે. તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું ડૉક્ટર હિના પરીખને. સાથે તેમની ડોટર-ઇન-લો પણ છે કે જેઓ સિનિયર હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ છે, તેમને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું. સાથે જ આપણી સાથે આ બ્યુટિશિયન છે, બ્યુટી પોઈન્ટ છે, જે પણ અડાજણમાં જેમનું સલૂન છે, તેમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે એમણે તમારા બધાને ગિફ્ટ વાઉચર આપ્યો છે. અને એ ગિફ્ટ વાઉચર જે બીજા પાર્ટિસિપન્ટ છે, 8 પાર્ટિસિપન્ટ છે, તે બધાને મળશે. તો તેમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. તમે સર્વિસ છે ફ્રીમાં, ત્યાં જઈને તમે એનો લાભ ઉઠાવી શકો છો. ઓકે, તો હું હિના બંને કહીશ તો ત્યાં હેલો ફ્રેન્ડ્સ, ખરેખર હું એ જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ કે આટલી સારી આર્ટ છે તમારા લોકોમાં. હજુ ઘણા તો ઘણી નાની ઉંમરના છે, અને જે લોકોને ઇનામ મળ્યું છે તે લોકોને ખરેખર અભિનંદન. જેને નથી મળ્યું તેને આમ તો ખાલી સ્પર્ધામાં ભાગ ને એટલું જ બહુ છે. ઇનામ મળે નહીં મળે ઇટ્સ ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશે આપણને. પણ આજે ખરેખર મારી આટલી ઉંમર પછી આજે મેં પહેલી વાર આટલી સરસ બેટી જોઈ. હું બહુ ખુશ છું. આગળ વધો, ખુશ રહો અને સુખી રહો. 8 નંબરથી શરૂઆત કરીશું. કોને લાગે છે કે પોતાનો નંબર આવી શકે એવું છે? આગળ હતા તે લોકોને તો આઈડિયા હશે જ. 8મો નંબર કોઈને નથી જોઈતો. 8 નંબર રાઠોડ પ્રિયા. રાઠોડ પ્રિયા મને જોરદાર તાળીઓ થઈ જાય. આઈ થિંક લાસ્ટ પેપર પર પાસ કરી દીધો હતો. કયો નંબર આવેલો? સેકન્ડ પરથી 8 પર ગઈ. કોંગ્રેચ્યુલેશન. અને એને મળે છે સર્ટિફિકેટ અને આ બ્યુટી પોઈન્ટનું ગિફ્ટ વાઉચર. અને તે આપણા બ્યુટી પોઈન્ટના દીપ્તિબેન સાથે ગિફ્ટ વાઉચર પણ મળે છે બ્યુટી પોઈન્ટનું. આ 400 રૂપિયાનું ગિફ્ટ વાઉચર છે, જેમાં સર્વિસ લખેલી છે ક્લીનઅપ. પણ જો તમારે હેરકટ કરાવવા હોય તો ક્લીનઅપ ઓર હેરકટ બેમાંથી કોઈ પણ એક સર્વિસનો તમે લાભ ઉઠાવી શકો છો. નાઉ 7 પટેલ લુસી. પટેલ લુસી માટે તાળીઓ થઈ જાય. જેમણે નથી પાડી મહેંદી એ લોકો તો તાળીઓ પાડે. તેમને પણ મળે છે કોન્સોલેશન પ્રાઇઝ, તેમને પણ મળે છે સર્ટિફિકેટ અને બ્યુટી પોઈન્ટનો ગિફ્ટ વાઉચર, અને તે આપણે ઇનામ મળે. તાળીઓ. રાઠોડ પ્રિયા. રાઠોડ પ્રિયા માટે જોડ. ખુશ્બુ મૈસુરિયા. ખુશ્બુ મૈસુરિયા માટે તાળીઓ થઈ જાય. તેને પણ મળે છે સર્ટિફિકેટ અને કૂપન. તાળીઓ પ્લીઝ તાળીઓ.
5th નંબર કોને જોઈએ છે? 5th નંબર સ્કીપ કરી દઈએ, ડાયરેક્ટ 4th પર જઈએ. 5th નંબર goes to હિના લોસા. હિના લોસા મને તાળીઓ થઈ જાય. અને તેને આપશે સોનમ પરીખ. તેને ગિફ્ટ મળે છે અને સાથે જ આ ગિફ્ટ વાઉચર મળે છે, સર્ટિફિકેટ મળે છે, સાથે જ ગિફ્ટ પણ મળે છે. તાળીઓ પ્લીઝ, તાળીઓ. તાળીઓમાં કન્ફ્યુઝન નહીં કરો. પ્રાઇઝ ગોઝ ટુ ડેન્સી પેઇન્ટર. ડેન્સી પેઇન્ટર માટે તાળીઓ થઈ જાય. તેને પણ મળે છે આ ગિફ્ટ. અને તે આપશે ચેનલ સુરતના ડિરેક્ટર છે, તેમના વાઇફ છે, તે આપશે તેમને ગિફ્ટ. પ્લીઝ તાળીઓ. ફોટોગ્રાફ થર્ડ નંબર કોઈ તો હાથ ઊંચો કરો. થર્ડ નંબર પાછળથી હાથ ઊંચો. થર્ડ નંબર goes to ફાલ્ગુની પટેલ. ફાલ્ગુની પટેલ માટે તાળીઓ. એને પણ મળે છે આ gift. અને તેને આપશે દીપ્તિ મેમ કૂપન. સેકન્ડ પ્રાઇઝમાં બોલો કોને લાગે? હવે તો હાથ ઊંચો કરો. ફર્સ્ટ ને સેકન્ડ જ લઈ ગયા છો. નહીં તો કોઈને નહીં મળશે. શું નામ છે? શું નામ છે? આવી જા ફટાફટ. રીના માટે તાળીઓ થઈ જાય. અને તેને પણ આપણે હિના મેમ. નાઉ ફર્સ્ટ જોઈએ છે કે પછી હવે ટાટા બાય બાય જોઈએ છે? કોને લાગે છે ફર્સ્ટ રેન્ક? ફર્સ્ટ છે. હવે તો હાથ ઊંચો કરો. જે લોકો બાકી હતા એ લોકો સ્ટેજ પર હતા એમાંથી કોઈ તો હાથ ઊંચો કરો. શું નામ છે? નેન્સી. બીજું કોઈ? શું નામ છે? નમ્રતા. બીજું કોઈ? આવી જા નેન્સી. જો અને સાથે એને જે મહેંદી કાઢી છે તે પણ પ્લીઝ સ્ટેજ પર આવી જાય એટલે એનું વર્ક પણ તમે જરાક જોઈ લો. ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ નંબર જે લોકોના પણ જે લોકો પ્લીઝ સ્ટેજ પર આવી જાય એટલે બાકીના એ લોકોનું વર્ક પણ જોઈ શકે. અને તેમને આ બધા ગેસ્ટ છે આપણા તે મળીને આપશે પ્રાઇઝ. પ્લીઝ તાળીઓ. બધા જજ પણ પ્લીઝ સાથે આવી જાઓ. એટલું બધું કન્ફ્યુઝન હતું ને આજે તો કે એટલી બધી સરસ મહેંદી મૂકી છે બધાએ. પણ અમે જે આ ફર્સ્ટ નંબર જે આપ્યો છે એને ફિનિશિંગ પર આપ્યો છે ને એના ફીચર્સ બહુ ફાઇન છે ને ફૂલ્લી ટ્રેડિશનલ મહેંદી છે. એની મહેંદી તમે દૂરથી પણ જોશો તો તમને એટલી ક્લેરિટી દેખાશે. રૂપાવાળા ખુશી પ્લીઝ સ્ટેજ પર આવીને જે લોકોને આપણા નામ બોલી એ લોકો. રમીશા નાલબંધ. રમીશા નાલબંધ. રૂમીશા. હીર શેઠ. હીર શેઠ. અહીંયા આવી જાઓ. નંબર કોને લાગે છે કે હોઈ શકે? બધાને ફર્સ્ટ
બેસ્ટ જ જોઈએ છે. ફિફ્થ હીલ સેટ માટે તાળીઓ થઈ જાય. પણ એક વાત હું પૂછવા માંગુ છું, આની આગળની કેટેગરીમાં જજીસ બહુ કન્ફ્યુઝ હતા, પણ આ કેટેગરીમાં ખાલી 5 જ તમે કર્યા છે. છોકરીઓ નાની છે ને એટલે નથી ખબર કે આપણે અન્નના નિમિત્તે સ્પર્ધા કરી છે ને શ્રાવણનો મહિનો છે, શિવજીનો મહિનો છે, ટ્રેડિશનલ મહેંદી છે, એની અંદર જે આર્ટિસ્ટ હોય એને તો ખબર જ હોય. હજી છોકરીઓને એટલી મને લાગે છે ખબર નથી પડતી. ટ્રેડિશનલ મહેંદીનો ફિગર બહુ જ અને જેનું બેસ્ટ હતું એને તો 5 મળ્યા છે, પણ બીજી બધી છોકરીઓએ ફિગર મૂક્યા પણ નહોતા. એ લોકોએ ખાલી સિમ્પલ મહેંદી મૂકી હતી, એટલે એ કેટેગરીની બહાર જ જતું રહે. અગર ટ્રેડિશનલ ના હોય તો એ કેટેગરીની બહાર જ જતી રહે કે તમે કેટેગરીમાં આવ્યા નથી, મહેંદી મૂકી જ નથી તમે. અને જ્યારે મૂકી હતી એને તો અમે લોકોએ આપ્યું જ છે અને બેસ્ટ જ છે એમ. પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ટ્રેડિશનલ મહેંદી હોય, અનુણાની થીમ હોય, શિવજીનો મહિનો હોય, શ્રાવણનો મહિનો હોય, તો એની અંદર એને રિલેટેડ એક વસ્તુ તો તમારે હોવી જ જોઈએ કે એવું લાગે કે તમે ટ્રેડિશનલ મહેંદી મૂકી છે. એમ ના લાગવું જોઈએ કે ચલો સિમ્પલ મહેંદી તો બધા મૂકે છે, પણ આ ટ્રેડિશનલ મહેંદીનો રાઉન્ડ હતો ને એટલે એની અંદર ફિગર તો જોઈએ. અને એ બેઝિસ પર જ આ 5 જણને ચૂઝ કરેલા છે અને નંબર આપેલા છે. So fifth number goes to heel set માટે તાળીઓ થઈ જાય. એના માટે સર્ટિફિકેટ અને કૂપન અને તે આપશે આદિત્ય મેમ. ફોટોગ્રાફ પ્લીઝ. ફર્સ્ટ નંબર બધા ફર્સ્ટમાં ફિંગર ઉપર કરવાના છો. રૂમિસા મેલબર્ન માટે તાળીઓ થઈ જાય. એને આપણે 3 જજીસ મળીને આપશે આ ગિફ્ટ કૂપન અને વાઉચર. 3 જજીસ. જે પણ અહીંયા આવે છે તો તાળીઓ મને સંભળાતું જ નથી. મને એવું લાગે છે કે બધાએ જ મહેંદી મૂકી દીધી છે. નાઉ થર્ડ કોઈ તો હાથ ઉચકો. ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ જ છે. થર્ડ નથી જોઈતું, ડાયરેક્ટ સેકન્ડ પર ચાલ્યા જઈએ. માન્યા સેટ માટે તાળીઓ અને તેને આપશે આપણા હિના મેમ અને તેમના ડોટર ઇન લો બધા સાથે મળીને આપશે ગિફ્ટ. સેકન્ડ નંબર શું નામ છે? ખુશી. આવી જાવ ખુશીથી આવી જાવ પર કેવડા આવ્યો છે એટલે ખુશી માટે પણ અને દિલેવા આપતા દીપ્તિબેન તાળીઓ. અને જે ફર્સ્ટ બાકી છે તે પણ આવી જ જાય. ખબર જ છે શું નામ છે? ખુશી માટે જોરદાર તાળીઓ. આપણે ખુશ છીએ એની પણ ખુશ. ઓકે બધા મળીને પ્લીઝ આપણને ગિફ્ટ આપશું. બધા પ્લીઝ સ્ટેજ પર આગળ આવી જશે પ્લીઝ.
18 બિલો 18 માં નાક્યા ઓકાની યશવી જરીવાલા શેખ સૌમ્ય હેતલ લાડવે અને હેત રૂવાલા આ બિલો 18 ની કેટેગરી છે. તમે આ સાઈડ લઈ જાઓ. હવે 18 અને પ્લસ ના ફિરદોસ ચાંદની ચાંપાનેરિયા રાઠોડ પ્રિયા ફરહીન શેખ कमर जहान अमिता हटपटिया अफसाना दीक्षिता पटेल अनीसा गांधी भावना जैन सुप्रिया ઉમેમા અને શેરબાના ઉકાની એ લોકો આ બાજુ આવે છે. એક રાઉન્ડ બનાવી દો તમે બધા. બહુ જ ફાઇન મહેંદી પાડી છે અને એની મહેંદી જોઈને 10 વર્ષથી મહેંદી એટલી ફાઇન મહેંદી મૂકી એટલે મને એમ થયું કે કોના પાસે શીખી આવે કોઈના પાસે નથી શીખી. આમાં શોખ છે અને શોખથી મૂકી કે જોઈ તો હશે ને કે હું આવું મૂકું કે આવું મૂકું એવું કંઈ આમ જ આવે. બહુ સરસ મહેંદી મૂકી છે. આને પણ બહુ ફાઇન મૂકી છે. અહીંયા બધા એ રૂવાલા આ
બંને છોકરીઓ તો આ બંને દીકરીઓને અલિફિયા મેમ તરફથી સ્પેશિયલ પ્રાઇઝ જાય છે. જોરદાર તાળીઓ થઈ જાય આ બંને નાની નાની દીકરીઓ માટે. અહીંયા પાર્ટિસિપેટ કર્યું આટલી નાની એજમાં એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મહેંદી એ સેકન્ડ નંબર છે, બટ એ લોકો અહીંયા પાર્ટિસિપેશન કર્યું. કારણ કે ઘણીવાર આટલી નાની એજમાં હોય ને તો ડરી શકાય કે ના આ બધા સાથે મારે કોમ્પિટ કરવાનું છે, બટ એણે ડર્યા વગર અહીંયા મૂક્યું છે. તો એ ખરેખર ખૂબ જ એપ્રિશિએબલ છે. તો બંનેઓને અલિફિયા મેમ જ આપશે એમના તરફથી ગિફ્ટ. આ ગિફ્ટ છે તે અલિફિયા મેમ તરફથી છે. તો અલિફિયા મેમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. સાથે સર્ટિફિકેટ પણ તમને આપશે અને સાથે કૂપન પણ છે. બ્યુટી પોઈન્ટ છે જે સલૂનની કૂપન છે તે પણ તમે યુઝ કરી શકો છો. એમાં ફ્રી સર્વિસ છે, વન ટાઈમ તે ફ્રી સર્વિસનો તમે લાભ ઉઠાવી શકો છો. અને ત્યાં સુધી ફક્ત એટલું કહેવાનું છે કે ચેનલ સુરતમાંથી આ ગિફ્ટની કૂપન મળી છે એટલું જરાક જણાવી દેજો. તાળીઓ. Now, below 18 કેટેગરીમાં બીજું એક આશ્વાસન ઇનામ જાય છે. કેટલા આપ્યા હશે તો કહો? આ બે તો આવી ગયા છે. 3 આના પછી 3 એક જ બાકી હવે અમને એક બાકી છે. ચાલશે ને? 4 ઇનામ મળે છે. તો ફોર્થ પ્રાઇઝ ગોઝ ટુ શેખ સાનિયા. શેખ સાનિયા તો જોરદાર તાળીઓ થઈ જાય. એને પણ કૂપન મળે છે અને સાથે સર્ટિફિકેટ મળે છે. Second prize goes to, third prize goes to, કોને લાગે છે? કેમેરા ઓન છે, કોઈ એવું લાગે કે અમારું નામ અનાઉન્સ થઈ જશે. થર્ડ પ્રાઇઝ goes to યશવી ચરવાલા. યશવી ચરવાલા मेरे बॉल पर जज મળીને આપશે ગિફ્ટ પ્લીઝ. સેકન્ડ નંબર આવી જાઓ ઉપર ફટાફટ. કેટલા નામ છે? પાર્ટિસિપેટ કર્યું છે બધાના. કેવું લાગ્યું તમને? ખાલી એક અને બીજા બધાની મહેંદી કેવી લાગી? હવે નેક્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરશે કે નહીં કરશે? ઓકે, જોરદાર તાળીઓ થઈ જાય સંખ્યા 39 માટે. અને જેને મળે છે આ ગિફ્ટ વાઉચર અને સર્ટિફિકેટ અને જે 3 જજ મળીને આપશે. પ્લીઝ તાળીઓ થઈ જાય. એમાં 18 પ્લસમાં કોને જોઈએ છે? ઘણા બધા નામ છે. ઓછા પાર્ટિસિપન્ટ હતા તેમ છતાં પણ અમે બધાને ન્યાય આપવાની કોશિશ કરી છે. અને આમાં હું સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગીશ કારણ કે અમારે ત્યાં સુરતમાંથી તો બધા પાર્ટિસિપન્ટ આવે છે, પણ એક ગ્રુપ છે કે જે સ્પેશિયલ નવસારીથી અહીંયા પાર્ટિસિપેટ થયું છે. તો તેમને માટે જોરદાર તાળીઓ થઈ જાય. ફાતેમા મેમ માટે કે તેઓ સ્પેશિયલ નવસારીથી અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે. તેમના બધા સ્ટુડન્ટ્સને લઈને આવ્યા છે. તો ફાતેમા મેમ તમે કંઈ કહેવા માંગો છો? તમને કેવું લાગ્યું? તમને એવું લાગ્યું કશે ડિસઅપોઇન્ટમેન્ટ જેવું લાગ્યું ખરું? એવો સ્પેશિયલ અહીંયા આવ્યા છે
કર્યું છે. તો આવો જે પ્રેમ તમારો મળે છે તે જ અમારા માટે બહુ મહત્વનું છે, કારણ કે દૂર દૂરથી લોકો અમારે ત્યાં પાર્ટિસિપેટ કરે છે. તો થેન્ક યુ વન્સ અગેન ફાતિમા મેમ, તમે અહીંયા પાર્ટિસિપેટ ખાસ કર્યું એના માટે. એન્ડ નાઉ 18 પ્લસ કેટેગરીમાં ઘણા ઓછા પાર્ટિસિપન્ટ હતા, પણ તેમ છતાંય અમે ન્યાય આપવાની કોશિશ કરી છે બધાને. એમાં પણ કેટલા 1 2 3 4 કેટલા પ્રાઇઝ? 1 2 3 4 કેટલા પ્રાઇઝ? કેટલા ઇનામ જશે? 5 7 આવતા વર્ષે તમે લોકો અહીંયા આવી છે, અમે અહીંયા આવી જઈશું 7 કે 10 આપી દઈશું. ચલો તમારું એટલું માન રાખીને 7 આપી જ દઈએ છીએ. તો અમારા તાળીઓ સારી 7 બનાવી આપીએ છીએ, એટલા પાર્ટિસિપન્ટ પણ નહીં હતા આ વખતે. તો એમાં 2 છે તે સ્પેશિયલ પ્રાઇઝ છે કે જે અલિફા મેમ તરફથી છે એમાં પણ, અને એ છે ઉમેયમાં અને શેરવાનું. ઉમેયમાં અને શેરવાનું તેને સ્પેશિયલ પ્રાઇઝ આવે છે. હજુ 5 દિવસ બીજી બધી કોમ્પિટિશન પણ છે, તો કોઈએ પાર્ટ લેવો હોય. આરતી થાળી પણ છે અને ફેશન શો પણ છે, ડાન્સ પણ છે. આ વખતે ખાસ કેટેગરી રાખી છે મમ્મીઓ માટેની રાખી છે કેટેગરી ફેશન શોમાં. તો જે પણ મમ્મી તમારી કોઈ મમ્મીએ પાર્ટ લેવો હોય કે ફેશન શોમાં, તો એ લોકોને લઈને આવજો. તમે કરે છે, તમે લોકો પાર્ટ લો છો, પણ તમારી મમ્મીએ જો ફેશન શોમાં પાર્ટ લેવો હોય તો મમ્માઓ માટે ખાસ ફેશન શો આ વખતે રાખ્યો છે. આરતી થાળી છે તે પણ મોટી ઉંમર માટે છે. consolation prize છે. consolation prize goes to consolation કોઈ નહીં બોલવાનું, મને ખબર છે. ભાવના છે માટે જલ્દી માટે પણ જોરદાર ટાર્ગેટ છે, કારણ કે ખૂબ ડિફિકલ્ટ હોય છે. જ્યારે આટલી સરસ તમે મહેંદી મૂકો છો અને એમાં જજ કરવા એ લોકો માટે પણ ખૂબ ડિફિકલ્ટ હોય છે. ફોર્થ પ્રાઇઝ ફોર્થમાં તો કોઈ બોલો, બધાએ ફર્સ્ટમાં બોલવાનું છે. ચલો હું થોડું હિંદ આપું. શિવપાટી નામ છે. ચાંદની આવી છે. ચાંદની થર્ડમાં તો કોઈ બોલો. થર્ડમાં કોઈને તો હશે ને કમાલ લાગ્યું હશે. અફસાના કોણ છે? અફસાના માટે તાળીઓ નહીં કરી. થેન્ક યુ. એન્ડ હું જજીસને એકવાર રિક્વેસ્ટ કરીશ, અલિફા મેમ એકવાર રિક્વેસ્ટ કરીશ કે તમને આજે મહેંદી કેવી લાગી, આ પ્રોગ્રામ કેવો લાગ્યો, અને તમે કઈ રીતે હવે હમણાં અરેબિક મહેંદીનો રાઉન્ડ હતો તો તમને કેવી રીતનું લાગ્યું બધાને, અને કઈ સજેશન પણ તમે આપવા માંગતા હો તો આપી શકો છો. સજેશનમાં તો એટલું જ છે કે આજે જે અરેબિકનો રાઉન્ડ હતો ને એમાં ફ્લાવર્સ અને પેટર્ન, એની જે પેટર્ન હોય ને એ જ મેઇન અરેબિક કરે છે. એમાં નો ફિગર, નો ટ્રેડિશનલ, કોઈ પણ ટ્રેડિશનલ ડિઝાઇન એમાં આવશે નહીં. એટલે આ ખાસ બીજી વાર ધ્યાન રાખજો. એ બધું ધ્યાનમાં રાખીને જ અમે ચારે નંબર આપ્યા છે. અને આ જે નાની નાની બેબીઓ છે એને જે નંબર જે આપ્યા છે તેને એ લોકોને ડિઝાઇન જો ઓનલી ફિનિશિંગ નથી, પણ ફ્લાવર્સ અને પેટર્ન્સ એટલા સરસ નીકળે છે, પરફેક્ટ અરેન્જ થઈ છે. અને બહુ જ મજા આવી મને પણ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ મેમ. अल्हम्दुलिल्लाह मुझे बहुत खुशी हुई यहाँ आके, और सब लोगों का काम देख के मुझे बहुत खुशी. इतनी छोटी छोटी लड़कियाँ इस उम्र में इतना अच्छा काम करते हैं, तो सोचो बड़े होके क्या करेंगे, है ना? तो अल्हम्दुलिल्लाह बहुत अच्छा लगा. सूरज चैनल मेरी तरफ से बहुत बहुत थैंक यू, मुझे ऐसे जज यहाँ अपॉइंट करने के लिए बहुत बहुत थैंक यू. सब लोगों का काम बहुत अच्छा है. हम वैसे ही बहुत कंफ्यूज हो गए थे कि हम किसको नंबर दें किसको ना दें,
क्लासेस करना, ये हमारी दुआ है आप लोगों से एंड बहुत बहुत થેન્ક યુ સો મચ. એન્ડ હું તમને બધાને એ કહેવા માંગીશ કે આજે જે પણ આપણો પ્રોગ્રામ થયો છે મહેંદીનો, તો તમે ચેનલ સુરત ઉપર તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. ગ્રીન કલરનો સિમ્બોલ છે, ઓરેન્જ સિમ્બોલ નથી, ગ્રીન કલરનો સિમ્બોલ છે, તે સબસ્ક્રાઇબ કરી શકો છો. એની ઉપર આવશે એડિટિંગ કામ થઈ જશે. પછી આજે પણ આજે પ્રોગ્રામ થયો છે ને હવે 5-6 દિવસ જે પ્રોગ્રામ થવાના છે તે બધા જ એની પર આવશે. તો ગ્રીન કલરનો સિમ્બોલ છે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો. એની પર જેટલા પણ પ્રોગ્રામ થઈ રહ્યા છે તે તમામ પ્રોગ્રામ બતાવવામાં આવશે. નાઉ સેકન્ડ નંબર, સેકન્ડમાં ફિટનેસ હવે તો એક જ બાકી છે. કોઈ તો હાથ ઊંચું કરો. કોઈને નથી લાગતું ફર્સ્ટ નંબર આવ્યો, એટલું કોન્ફિડન્સ નથી. શું નામ છે? હવે જાઓ ફટાફટ જાઓ.